દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી એસપી મનમોહનસિંહ જાડેજાએ માલપુર પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરી। લોક દરબારમાં પ્રશ્નો સાંભળ્યા। માલપુર અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનમોહનસિંહ જાડેજાની અધ્યક્ષતામાં માલપુર પોલીસ સ્ટેશન ખાતે કામગીરી સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ જન સુરક્ષાને લગતા વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। બેઠક બાદ સાંજે માલપુર તાલુકા સ્તરે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના આગેવાન, વેપારીઓ, સામાજિક કાર્યકરો, ગ્રામજનો તેમજ શહેરના વિવિધ વિસ્તારોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લોક દરબારમાં નાગરિકોએ પોલીસને લગતા પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓ અંગે ખુલ્લી ચર્ચા કરી પોતાની રજૂઆતો કરી છે। લોક દરબાર દરમિયાન માલપુર 4 રસ્તા વિસ્તારમાં શાળાઓ છૂટતી વખતે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। સાથે જ વિદ્યાર્થીઓને હેરાન કરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી। ઉપરાંત અણિયોર ગામ ખાતે પોલીસ ચોકીના મકાનના નિર્માણ અંગે પણ રજૂ કરવામાં આવી હતી। એસપી મનમોહનસિંહ જાડેજાએ તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત મુદ્દાઓને યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। તેમણે પોલીસ અને પ્રજા વચ્ચે વધુ સારો સંવાદ કરી સંકલન જળવાઈ રહે તે માટે સૌના સહકારની અપીલ કરી હતી। આજે માલપુર ખાતે અમારા પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન હતું અને એ દરમિયાન આજુબાજુના ગામના અને માલપુરના સ્થાનિક આગેવાનો સાથે લોક દરબાર પણ યોજવામાં આવે છે। લોકોના જે થોડા ઘણા પ્રશ્નો છે એની રજૂઆતોને સાંભળી અને એ નિરાકરણ આપવાની ચોક્કસ ખાતરી આપી છે। સાથે સાથે માલપુર પોલીસની જે કામગીરી છે, માલપુર પીઆઈ અને તમામ સ્ટાફ કામગીરીની પણ અમે સમીક્ષા કરવાના છીએ અને જ્યાં જ્યાં નાની મોટી સુધારાની જરૂર હોય એ સુધારો કરીને લોકોને સારું પોલીસિંગ મળે એ માટેનો